જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કમલીવાળા વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય ને, લગભગ હમણાંથી આપણે કમલીવાળા જ છીએ. તો હું અને અભિષેક આપણે જઈએ છીએ ગોમમાં. હું લેવા જઈએ આપણે ખબર નહીં, ગાડી જાતી એટલે બે આવી ગયા છે. તો પૂછી લઈએ શું લેવા છો, શું લેવા જઈએ ભાઈ? પાડીકા ખાવા આ તો તમારા માટે આઈડિયા, હું વડીકો વડીલો માટે લેવા આઈડિયા. વડીલો માટે લેવા છે, વડીલો ચા પાવાની એટલે દૂધની થેલી લેવા છે. બરોબર, એટલે આપણે બે કોમન ગાત થઈ ગયું, દૂધ આવી જાય અને પડીકા આવી જાય. આપણે ગાતું નહીં, જેમ કે કાલ નાઇટમાં લગભગ હું 4 વાગે ગયો હતો ને, થોડું તબિયત ખરાબ થઈ ગઈ હતી. એના કારણે હું હાલ બપોરે ગયો હતો જમવા, પણ જમ્યો નહીં, થોડું ઊંઘીને પછી આવતો રહ્યો પાછો આપણે કમલીવાળા. તો હવે થોડા ઘણા પડીકા ખાઈ લઈએ. આપણે અભિષેક લઈને આવ્યો હોય તો પાર્ટી થોડી ઘણી કરી દઈએ પડીકાની. બીજું કોઈ ખાવાનું હાલ ભાવતું નહીં, જેમ કે તબિયત થોડી ખરાબ છે રાતના ઉજાગરાના કારણથી. જેમ કે સિંગ ભજીયા ને પાપડી ને બધું લાવીને ગાધું હતું ને, એટલે તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. રાતનું ટાઈમ વગરનું ખાવાનું, ટાઈમ વગરનું બહુ લેટ ગાધું હતું અમે. ચિકન બધું ખાસી બધું પૂછી ગયા, 3-4 દોની ચા પી ગયા હતા એટલે. તો હમારા ગામ આ ચુકા है, नया गांव जो बसने वाला है મકલીવાડા. મકલીવાડા મકલીવાડા નહીં, કમલીવાડા. કમલીવાડા નહીં, મકલીવાડા. મકલીવાડા અમે નવું પાડ્યું, મકલીવાડા. તો જો નાસ્તો કરવા આવ્યા છે. અને આપણે આ જગ્યા પર આપણે ફેવરેટ દુકાન છે અભિષેકની. જેમ કે અભિષેકને ગાડી લઈને નીકળે તો મને ખબર પડી જાય કે અરે આ જ ગલ્લે જાહી. તો ઈ જ ગલ્લે પડીકા ખાવા આવ્યા. જેમ કે રસ્તા ઉપર છે ને જગ્યા છે એટલે બહુ મજા આવે જગ્યા પર. બધું મળી રહે, બધું મળી રહે જે જોતું હોય એ. तो જોઈ લો દુકાન मकलीवाड़ा नहीं, ये हमारा नया गांव है कमलीवाड़ा. तो हम टूंक समय में इधर आ जाएंगे रहने के लिए. पता नहीं कितनी देर में रहा है. जो लेता होता सीखा हुए जब बबली तनु कल आयो ना, बबली है अपना हंगा पासो आ बबली કિશન નહીં, બબલી નવું નામ પાડેલું આપણે. શું ખાવું એટલે કટ શું ખાવું? પકોડી પકોડી ખાવા જતી કે પકોડી જેવી છે? સારી હોય. જવા દે તો ખાઈ લઈએ પકોડી. એ તું દૂધની થેલી લેતા જા. જાય પકોડી ઉપાડીએ. બરાબર. તો પકોડી ખાવાનું નક્કી કર્યું, તો પકોડી ખાવા જઈએ. આગળ છે પકોડી. હવે વેફર આપણે કેન્સલ કરી, તો પેટ ભરીને ખાઈ લઈએ. જેમ કે ભૂખ તો છે જ, એવું નહીં કે આપણે નાસ્તો કરવા આવ્યા હો, તારે ખાવું જ છે. જે રીતે ખાતા એ રીતે જ ખાઈ લેવું છે. તો થોડી બજારની તકલીફ તો પડશે, જેમ કે પાટણના નજીક રહેલા એટલે નાઇટમાં ગમે તે વસ્તુ લેવા નીકળી જતા. એ રીતે વયા પછી અમારે કાઠું પડી જાય, થોડું ઘણું તકલીફ પડશે. જેમ કે આમ તો ડાયરેક્ટ આપણે પાર્લર પર જઈને બેસીએ, કોઈ વસ્તુ લેવું હોય ને તો પાટણથી આપણે મળી રહેતું, પણ હોયથી આપણને લોબેન પડી જાય થોડું. વાંધો નહીં, જેટલું ગામડામાં રહીએ એટલી બહુ મજા આવે. ચલો આપણે પકોડી ખાઈને પછી જઈને કમલીવાળા જ મળીએ. જય માતાજી. આપણે આવ્યા હતા શ્રવણના ઘરે ને, કમલીવાળાથી ડાયરેક્ટ શ્રવણના ઘરે. સલ્લુ ઓય તાક તો કરાવો. તો શ્રવણ આપણે બધાનું બંધ કર્યું ખાવાનું. તો ઘેર આવ્યા ને તો ચેક કરીને મેં શ્રવણના ઘેર તો 3 પડીકા નીકળે ને હવે બેઠે બેઠે ગાતા અમારા સલ્લુભાઈ. કલાક પહેલા ખાધું હતું અને 2 હાથ ખાધો. ભૂખ લાગી તો ભૂખ લાગી હોય તો આપણે શાક ને રોટલો કરેલો છે એ ખાઈ શાક રોટલો પટી ગયો તો. તો બજારમાં આપણી હોટલ ચાલુ જ છે, મંચુરિયન ચાલુ થઈ ગયું છે ને ઇડલી મળે. ખરેખર જોરદાર મળે છે. હાલ 3 પડીકા ખાઈને બેઠો અને બજારનું બંધ કર્યું. કઈ રીતનું બજારનું ખાય તો કોઈ ખબર છે નહીં. કમલીવાળા રે હાલ આવ્યા, બધા ઘેર આવે રિટર્ન. હા, હવે કોઈ કોઈ મતલબ નહીં, ખોટો ધક્કો પડશે. તો ચલો આપણે ઘડી પછી મળીએ. કમલીવાળા ખાઈ જમીન પછી જવું છે ત્યાં આગળ, તો ત્યાં આગળ મળશું. જય માતા. તો આપણે શ્રવણના ઘરથી ડાયરેક્ટ આવ્યા છો હે સલૂન બાલ કપાવવા માટે. તો રોલેક્સમાં આવી ગયા આપણે, જેમ કે કાલે આવ્યા હતા બળુભા ને શ્રવણને આવ્યા છે નહીં આવી તો આપણને ખબર નહીં, પણ આપણે વહેલા આવી ગયા છે, જેમ કે તહેવાર પહેલા આપવું જરૂરી છે. તો અમે હું અને નિર્મલસિંહ 2 જણા આવી ગયા છે. જો નવી હેરસ્ટાઈલ બનાવી છે આજે નિર્મલસિંહે, બુલેટ. ને આપણે જોવા કે આપણે જોયેલો આપણે એનું ના ગોળ R15 બુલેટ નહીં કહેવાના આજથી, આપણે નવું નામ આલેલું જ છે એલું એ. તો આપણે આજે તમે કપાવા આવ્યા તો કપાઈ દો. તો આજે આપણે ભાઈ ભાઈ પૂછી લઈએ ને એડ્રેસ નું પૂછી લઈએ, જેમ કે આપણને થોડી મિસ્ટેક થઈ જાય હોમો. જેમ કે મને ખબર નહીં એડ્રેસ આટલા સમયથી આ જગ્યા પર રહું, પણ પૂરું એડ્રેસ કોઈ દાડ જોયો નહીં. તો તમને ખબર? હા, તો બોલી દો. આપણો એડ્રેસ છે હરિભાની ચાય. બધા જો ઓળખે જ છે, હરિભાનું નામ પડે એટલે વાર્તા પૂરી. હરિભાઈ ચાયની બાજુમાં એ સ્ક્વેર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર હાઈવે અને લોટસ રેસ્ટોરન્ટની નીચે રોલેક્સ હેર સલૂન.
ઓકે આટલું ફાવ્યું ને આ જગ્યા પર જરૂર આવી જાજો જેમ કે મને એડ્રેસ ખરેખર કાયદેસર મને નહીં ખબર. હમણાં મારે શોપિંગ આવીને પૂછ્યું તો મને ખબર નથી કે આ જગ્યાનું એડ્રેસ શું પડે છે. જેમ કે કઈ ચોકડી કહેવાય, કઈ બોર્ડ તો કોઈ માર્યું નહીં, એટલે આપણે ડાયરેક્ટ ના કહેવાય કે આ એડ્રેસ ઉપર આવજો. તો ભાઈએ જે એડ્રેસ આપ્યું એ જગ્યા પર આવી જાજો. ને અમે તો જો લગભગ 2-3 દોન આવ્યા, એવું નહીં કે પહેલી દોન આવ્યા છે. ને લગભગ બ્લોગ આ બીજો બ્લોગ છે ને આવતા જ રહીએ. એમાં બાલ કપાવા નહીં કે અમે ઓટો મારવા આવીએ છીએ. કેમ કે બહુ મજા આવે આ જગ્યા ઉપર, કોઈ ટેન્શન હોતું નહીં, મિત્ર ટાઈપ છે. એટલે જરૂરથી આવજો. પાટણ ના હોય તો ખાસ કરીને આવજો, જેમ કે આપણા પાટણમાં જ છે. તો ચલો હવે જઈએ આપણે કમલીવાળા ને ત્યાં આગળ મળશું. ભાઈઓ જમીન તો બેસી ગયા છે, આપણે જમીન જાવ હવે, જેમ કે લેટ થઈ ગયા કારણ કે આવીને જતા રહી. તો આ 2 જણા નીકળ્યા હતા 12 ચોક ફરવા, પણ આપણને એવું લાગ્યું કે આપણે કલણજીને વતાવી દઈએ. જેમ કે રાખી કે અમે ભાઈ વ્લોગમાં લ્યો, જેમ કે બહુ ટાઈમ પછી, બહુ વર્ષો પછી આયા છીએ ભાઈઓ ભેગા. જેમ કે બહાર રહેતા હતા, આટલા ઘડી તમે જોયા નહીં હોય, કોઈ વિડીયોમાં નહીં જોયા હોય કે કોઈ ફંક્શનમાં પણ નહીં જોયા હોય. ના હવે લગભગ એવા આયા ને રાતના 2-3 વાગે ઘેર જોઈ છે. અમારા આ કિલણજી જો આટલા ઘડી ગાયબ હતા. પેલા હતો ના ના, આ ફૂમતારજી ના ભાઈ પોતે ગાયબ થઈ ગયા હતા ને હવે આયા. તમને એવું લાગે કે અરે ફૂમતારજી ના ભાઈ ને બહુ સમય પછી આયા છે. જેમ કે ગાડી ચલાવતા ને જે આપણે કોરેટ જોડે હોટલ હતી એ ચલાવતા, એટલે બીજી રહેતા ને પણ ઊંઘ ઘણી આવતી એટલે હુઈ જતા હોય. કારણ હુઈ જ જોઈએ ભરતસિંહ અંગાથ આવી, પણ અમે તો જગાડી રાખીએ ને. હાલ આપણે સિંધુને કોઈક વાત કરવા, ચર્ચા કરવા લઈને આવ્યા છીએ. તો ચલો આપણે ઘડી કરીને પછી મળીએ, એની ચર્ચા પટી જવા દો. ને કલનજીને હમણાં આપણે એટલા હાઇલાઇટ કરશું ને તે એરા કેમેરાથી કંટાળી જાય. ઓકે, જો મોજ કરો. તો કાલે રાત્રેથી વાડીને આપણે આયા છો આજે કમલીવાડા ને હેર કટિંગ કરાઈ, નાઈ ધોઈ સવારે આવી ગયા આપણે કમલીવાડા. તો આજે આપણે ચા બનાવે છે અભિષેક ને અમારે માહો. તો જો ને આજે આયા છે આપણે બકુભા. તમે જોયા નહીં હોય કોઈ દિવસ, કરણના વિડીયોમાં જોયા છે ઘણા. ને આમાં વાઘુપા. હરીપાની ચાય વડીલોની એક જ રાહ, પીવો હરીપાની ચાય. તો આજે હરીપાની ચા બનાવશે એટલે અભિષેક બનાવે છે ચા. અભા જેવી બનાવ્યો જોઈ લો. આપણે વડીલો માટે જ ચા બનાવીએ હો, આપણા માટે નહીં બનાવતા. વડીલો ની રહે છે એટલે જ બનાવીએ છે. ને અમારે બકુભા પણ કારીગર જ છે જો ચા ના. ચાલી રહ્યો હતો ને હવે નેની ખોડ હારે એની ખોડ એટલે હોતો ના આવે. નેની ખોડ મોડી થાય ગાડી લેજો, ગાડી લેજો. તો આળો પડ્યો તો ચામો આપી કે કાઢી નાખ્યો. આ છે અભો. પેકિંગ થઈ ગયું કમ્પ્લીટ, એવું ને એવું પેકિંગ થઈ ગયું. તો આજે આપણે પકોડી ખાવા જવાનું છે. કાલ અભિષેક ને હું કિશન બધા ગયા હતા, આજે ઈચ્છાથી પકોડી ખાવા જવું છે. આજે અમને રોધવાનું નહીં હોય, આજે રોધવાનું નહીં આપણે આ જગ્યા પર. આપણે 3 જણા જવા છો ને અમારે આ બબલી રોટલા મેં લોસા થાય ભાઈ, રોટલા અડધા પડે. તો કશી વાંધો નહીં, કઢી ખીચડી બનાવી દઈએ એટલે રોટલાનું કોઈ ટેન્શન જ નહીં. તો આપણને ખાતે ભાવે ને ડાલે ના પડે નહીં બંધી. ભાઈ ભાઈ ને અમારા નાગજીભાઈ ના ભાઈ આર્યા આપણે પાર્લરે બે ને આપણે જે ભાઈને હેરાન કરીએ ને એમના ભાઈ છે નાગજીભાઈ. નાગજીભાઈ તો હમણાં વાયરલ થઈ ગયા, પણ અમારે વાઘુભા વાયરલ નહીં થયો. જેમ કે પેટ્રોલ પંપ હોય પણ એટલા ઘડી આજે વળી હમણાંથી આવી જાય એટલે વળી આપણે વિડીયોમાં બનશે એટલું બતાવશું. કાલે આપણે કિલણજીને બતાવ્યા હતા ને કે અરે કોઈક દિવસ દેખોય એટલે કિલણજી કેવું છે કે એમને હોટલ હોય ને ગાડી ચલાવી એટલે એ ઓછા દેખાય. પણ હવે આપણે એ ટીમમાં આવી જાય એટલે વિડીયોમાં આવતા જ રહે કિલણજી ને અમારા વાઘુભા ને આમાં કા બકુભા. કાળો મેચ દેખાય આવ્યો. તો ચલો આપણે ચા બા કમ્પ્લીટ બનાવીને પછી પીને પછી મળીએ ઘડી કઈ નવા લોકેશન ઉપર કોઈ જગ્યા પર એવી જઈએ તો તમને બતાવીએ. આટલા જગ્યા જવા નહીં ખેતરથી એડાથી તો બતાવીએ, સીધી કોક આવ્યું હોય તો બતાવીએ પછી. બોલો તો દે હું બોલતો ભૂલી ગયો યાર. તો અભિક ને 2 જણા અમે નીકળ્યા છે ખીચડીનો સામાન લેવા માટે, જેમ કે ખાવા બનાવવાનું છે. તો હું નિર્મલસિંહ ને આપણે બબલી ને દિલીપ 4 જણા નીકળ્યા છે. જેમ કે મારું નામ તો કોઈ લેતો જ નહીં, પણ આ લઈ લીધું આપણું નામ. જેમ કે 4 જણાનું નામ લેવું જરૂરી છે. ને કિશન આપણે એમનું પ્રેમથી એમની બબલી કહીએ એટલે અમને બહુ નામ. તારે ને 1 નંબર પેલાનો ડીકે કરીને સેવ હોય મારામાં, પછી બીજો એક દિલો કે કરીને સેવ હોય. ઘણા નામ છે મારા તો.
ગેરેજ અલગ નોમ કહેતા, ઘેર નોમ અલગ કહેતા, ગેરેજ ને ભાઈબંધ સર્કલમાં તો આખું મારું નોમે જ બગાડી નાખ્યું હતું. એ તો કહેવાય જ નહીં આપણે. તો ચલો આપણે કયો મોલ છે? અને ઈલું ચિયું નામ કે વેલા કે તે હીરો કે ડાયરેક્ટ હીરોની વાતો ના વેલા વેલા કહેતો તો ને. હા, વેલા વેલા જ કહેતા હતા તારે. એનું બહુ ધ્યાન રાખવું પડે. કની ગાડી આવી કોણ છે? ફૂમતાઈ નહીં, ફૂમતાઈ. આ ફૂમતાઈ યાર, આ સારી ભાષા. એ જબર છે ફૂમતાઈ તો. બડે હેવી ડ્રાઈવર એવી driver. કાલે પ્રોગ્રામ 2 પટાઈને આયા છે એટલે થાચેલા હતા, નાઈટમાં હોઈ ગયા હતા, રાજીને હવે આયા છે. તો ચલો આપણે મોલ નું નામ તો ખબર નહીં, પણ એ મોલમાં જઈને આપણે મળીએ, શું શું વસ્તુ લઈએ તમને બતાવીએ. થોડો નાસ્તો પણ કરવો હોય તો નાસ્તો કરવાની, જો દુકાન ખુલી ગઈ હોય તો નાસ્તો પણ કરી લઈએ. એટલે આપણે ખીચડી કઢી બને એટલા ઘડી આપણને આરામ મળી જાય. કીડી ખીચડી થઈ ગયું મારે. તો કઢી ખીચડી ખાઈને પછી મળીએ. આટલે થોડું છે ને ઉખાડવાના યાર. એ તો આપણે ઉખાડીએ એટલે થોડું હમણાં કમ્પ્લીટ થઈ જાય. રસ્તો બહુ મને ભૂલ થઈ જાય, કેમ કે પેલી કોઈ આવતું ખબર નહીં પડતી, દેખાતું જ નહીં કાયદેસર. તો આપણે કાલના રસ્તા પર આવી ગયા. કાલે અમે અભિક ને 2 જ હતા અને આજે અભિક અને આજ ખાલી નિર્મલસિંહ અમારા સંગાથ આયા. જેમ કે કાલ નિર્મલસિંહ કઈ જગ્યા પર હતા આપણને ખબર હતી નહીં. અમને ને ચા પાણીનું ખાવાનું બધું સામાન લેવા જવા માટે મજા આવે. બહુ મજા આવે. અમને કે કમલીવાળા ખાલી કે કોઈ પેટી લેતા આવો ખાલી, તો અમે પેટી લેવા બાઇક લઈને હેરતા થઈ જઈએ. ઘેર જવાનું. હા, ઘેર જવાની મજા આવે. હું નાઇટમાં લગભગ હમણાં 2-3 તો ઘેર આવ્યો તો ગાડી લઈને, બરોબર ગાડી હાથમાં આવી ગઈ, ફેવર જ કરી હતી. તો ચલો હવે આગળ જઈને મળીએ છે કે વાતો તો આપણી પડશે નહીં, રેગ્યુલર ચાલુ રહે બ્લોગ. મેજિક પૂરી ઘણું બધું ખાવાનું પડ્યું હોય તો એવી ઈચ્છા થઈ છે કે પાર્લે એક લઈ જઈએ. શું લાવવાનું હોપતા અમે મોલમાં કમલીવાડા ખીચડીએ ચોખા કેટલા કિલો? 4 કિલો. ના મગની દાળ 2 કિલો. બીજું લીલી ડુંગળી છેલ્લી 2 કિલો. ઓકે. કોથમીર આ તો સમજી ગયો, પેલી શાકભાજી બીજી બધી. ઓકે હા. તો ચલો ભગતસિંહ નો ફોન આવી ગયો. ભગતસિંહ કીધું કે આટલું વસ્તુ લાવી દો, તો આપણે હવે કહી દઈએ કાઉન્ટર ઉપર એટલે વસ્તુ આપણું કાઢી દી. પાલે લઈ જાય 4 દિવસ આપણે ખાવું ગાડી તો અરે મોલમાં આપણે હરિભાની ચા પણ મળે છે, તો તમને ચા બતાવી દઉં. આ ગોતતો હતો ને તો આ રહી આપણી ચા, હરિભાની ચા ને ઉપર સ્ટોક પડ્યો હોય તો અભિક ને આ જ ગોતતા હતા પણ મળી ગયા આપણે હરિભાની ચા. તો લઈ રો લેવી હોય તો કેમ કે હાલ તો અમે હોય છે એટલે ઘેર તો લેવા જવાનું નહીં, તો હોયથી જ લઈ રહીએ જે લેવું છે આપણે. શું ગોતો તમે પેલા નક્કી કરો. સિંગ ભજીયા ના ખવાય, એસિડિટી નું ઘર કહેવાય હાલ. ને આપણે હાલ એવું ખાવાનું કે આખો દિવસ વસ્તુ ચાલે શરીરમાં પેટમાં, કેમ કે પછી ભૂખ લાગે મોડા જબરજસ્ત. આ તો યાર ખરેખર પડીકાવ ખાઈ ખાઈને તો એનું શરીર જોવો યાર. ચાક મિત્રો કમેન્ટ કરજો કે કેવી હાલત થઈ હોવાની. કચરિયું ખાવું હોય તો ખવડાવી દઉં. નિમલસિંહ ખાવું આપણે લઈ રહીએ, કચરિયું ખાઈએ, બીજું જે ખાવું હોય મોજ કરો. હમણાં પડી કરતા બધા પડી કરશું તો આપણે વસ્તુ તો કટાઈ દીધું હોય, પેકિંગ ખાતું જ છે. બહુ ગોતા મને કોઈ ખબર પડી નહીં હજી કણ. કયું હે સોસ? પણ આ ઠંડીનું શિયાળા ના લગાવે તને ખબર ના હોય તો. તો કઢી ખીચડી નો સામાન લઈને હવે નીકળે આપણે કમલીવાળા. અને અભિષેક લાવ્યા તો ચીકી, તો જોઈ લો ચીકી ખાઈ માવા ચીકી. નાસ્તો કરવો તો પણ દુકાન નહીં ખોલે જો. નાસ્તો નહીં, નાસ્તો હજી ઘણો વાર થાય. આપણે પકોડી નહીં ખાવી, કઢી ખીચડી ખાવી હવે ના કરે રહી નો. બીજું મજા નહીં આવતી ખાવાનું, પણ પકોડી ને બધું ઓછું ભાવ આવે. એટલો ટાઈમ થઈ ગયો અમારે ઘરને ખાધે હમણાં. મને તો એવું જ છે, જો જવું એ બહારનું જ ખાવું હમણાંથી ખરેખર. મહેસાણાની અંદર એટલી આઈટમ ખાધી હતી ને અલગ અલગ, તો આમ ખરેખર ટ્રાય આમ થઈ ગયો. પેટ વિચાર કરતું છે કે આવું ના કરી. પિઝા ની આઈટમો એટલી હતી, પછી પેલો શું કેવાય હાલ આપડે ચાકનું બનાવો અડદરિયું, પછી તુવેર ઠોઠા, આટલું બધું વસ્તુ ખાતું હતું ને. ચાઇનીઝ વસ્તુમાં તો અલગ અલગ વેરાયટી એવી આવતી હતી કે અમુક તો અમે ખાધેલું નહીં, પહેલી દોન ખાતું હતું એટલું વસ્તુ ખાઈ ગયા હતા. તો ચલો આટલે આપણે વિડીયોનો એન્ડ કરીએ અને કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી.